જુઓ, વારસાઈ બાબતે દંડ છે, પણ નોમિનલ દંડ છે. 1000 રૂપિયા ખાલી દંડ છે કે સમયસર વારસાઈ દાખલ ન કરાવો તો 1000 રૂપિયા દંડ થાય. ઘણાની વારસાઈ દાખલ થઈ ગયા, 1000 રૂપિયા બોજા તરીકે પણ નાખે છે. જેમ પત્રિકાનો બોજો આવે ને, બોજો લખીને આવે કે તમે આ દંડ ભર્યો નથી. બહુ અઘરો, એ તાણે તમને બહુ નડે, તમારું કામ ના થવા દે. સરકારનો 1 રૂપિયાનો બોજો હોય ને કે 1 લાખનો બોજો, બધો હરખો જ છે. એ તમને આગળ કામ પ્રક્રિયા આગળ વધવા ન દે. પણ આપણી મુદ્દાની વાત એ છે કે સમયસર દાખલ ન કરીએ તો શું થાય. હમણાં તમે શું કીધું, કેટલા વર્ષ પહેલા દાદા ગુજરી ગયા છે? 1960માં. હવે 1960માં ગુજરી ગયા છે, એમનું જ નામ ચાલે છે. એમનું નામ છે. હવે 60 પછી તો સમજી લો કેટલી પેઢી બદલી ગઈ હોય. માનો કે મારી જ વાત કરું તો મારો જન્મ પહેલા 5 વર્ષની 4 વર્ષની પહેલાની ભાઈ વાત કરે છે, 1964 મારો બળ, એની પહેલા 4 વર્ષ. તો મારા બાપુજી પણ ગુજરી ગયા, અમારા કાકા બધા ગુજરી ગયા. એટલે કે અમારા દાદા જે છે એના ભાઈઓ, એના નામની જમીન છે. પછી એ દાદાના જે 3 દીકરાઓ, પછી મારા બાપુજીની 3 દીકરા 4 ફઈઓ, એટલે 7 ઈ. પછી ઓલા કાકા વાળાના એના હોય ને, પછી હવે અમે એટલે મારા બાપુજી વાળા, ઈ 3 ભાઈઓ અને 1 બેન. હવે આંબો કેવડો મોટો થાય, પેઢી આંબો. અમારા પાસે એવું થયું. પરિણામે હવે કજિયો ઉભો થાય. આમાંથી એકાદી વ્યક્તિ એવી નીકળે, દીકરી જમાઈ વાળા, એ પાછો ભાગ માગે. સમયસર તમે પ્રક્રિયા કરી નાખી હોય તો આવી મુશ્કેલી થાય. સરકારનો હેતુ આશય આ છે, દંડ નાખવાનો, કે સમયસર તમે તમારી વારસાઈ દાખલ કરો તો તમારી વચ્ચે કજિયા ઓછા ઊભા થાય. તમારા કજિયાને કારણે મુશ્કેલી કેટલી પડે, તમે એક જ હેરાન નથી થતા. એવું નહીં માનતા કે આપણા કજિયાથી આપણે એક જ દુઃખી થઈ છીએ. આખી સિસ્ટમ દુઃખી થાય છે. તમારા કજિયાની આરટીએસ અપીલ લઈ અને તમે મામલતદારમાં અરજીઓ કરીને થાકી જશો, એટલે પ્રાંતમાં જશો આરટીએસ ચલાવવા. આરટીએસ થી સંતોષ નહીં થાય એટલે આરટીએસ રિવિઝન લઈને તમે કલેક્ટર પાસે જશો. કલેક્ટરમાં કઈ ઓછા કામ છે? અમારા રાજકોટ કલેક્ટરમાં આરટીએસ ના કેસ 70 મુકાય એક દિવસમાં. 70 કેસ મુકાય. એટલે કલેક્ટરના એક જ કામ છે, એ ડેપ્યુટી કલેક્ટર એક જ કામ છે, એને કેટલા કામ કરવાના છે? તો એક તો સરકારી સિસ્ટમ ખોરપાણી. હવે તમારા કામ બીજા નહીં કરે કલેક્ટર્સ, કારણ કે કલેક્ટર આમાં જ રીચો બીચો રહેશે. મામકોટ હાલતી હોય 40-50 કેસ મામકોટમાં એક દિવસમાં ઉભા હોય. એટલે મામલતદાર એક્ઝિક્યુટિવ મામલતદાર બીજું કામ શું કરશે? અને આમાંથી અપીલ પાછી જાય કલેક્ટરમાં, મામલતદારમાં રિવિઝન લઈને રિમાન્ડ કેસ લઈને જશે પાછો. એટલે ન્યાય એક તો ઓલા આરટીએસ કેસ ના ભરાવે, એમાં 40 કેસ આ આવશે, ઓલા 150-150 કેસ. અને બીજું કંઈ કામ ધંધો નથી. તો તમારા આ કર્મચારી તમારા હિતાર્થે કામ કરે છે ને, રેવન્યુની બીજી પ્રક્રિયા તમારા કામ કરશે કેવી રીતે? નવરો જ નહીં થાય આમાંથી. હવે આમાંથી અડધા પાછા કોર્ટમાં જશે, સિવિલ કોર્ટમાં. આજની તારીખે સિવિલ કોર્ટમાં એક નવો કેસ ન આવે ને, ગુજરાત હાઈકોર્ટ સુધીમાં એક નવો કેસ ન, તો 40 વર્ષે કેસ પૂરા થાય. તો નવા કેસોનો ભરાવો આવે તો મેજિસ્ટ્રેટ અને આખી સિસ્ટમ ડિસ્ટર્બ થશે. હજી વધારે વિસ્તારથી વાત કરું કે ન્યાય નથી મળતો એટલે માણસ કજિયો કરીને બાજે છે. એમાંથી એકબીજાને મારે, મારામારી કરે, કાપાકાપી કરે, મર્ડર કરી નાખે. તો પોલીસ સ્ટેશન ઉપર ને ગૃહ ખાતા ઉપર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઉપર ભારણ ઊભું થયું. દંડ નાખવા પાછળનો હેતુ આ છે કે સમયસર કામ થઈ જાય તો પાછળના કજિયાઓ. મેં કીધું ને એટલી દીર્ઘદ્રષ્ટિ સુધી કોઈ નજર જ નથી કરતું. એ કે મારી મિલકત છે, હું ન કરાવું, સરકારને શું વાંધો છે? ભાઈ સરકારને વાંધો છે, આ મેં કીધો ને એ વાંધો છે. તો સમયસર સરકાર જે આપણને દિશા નિર્દેશ આપે એ પ્રમાણે કામ આપણી પ્રોપર્ટી માટે કરી લેવાની જવાબદારી આપણી છે. પીયુસી છે, 3 મહિને 6 મહિને પીયુસી એક્સપાયર થઈ જાય તો આપણે કરાવવા જાય છે કે નથી જતા? અમારે ક્યાંય નીકળવા નથી દેતા. તમારે ત્યાં જોયું કે પોલીસ વાળા રોકતા નથી. અમારે તમે નીકળી ન શકો ક્યાંય, લાગેટ સિટી મારીને ઉભો જ હોય, આવતો રે સેટિંગ થાય, પૈસા લઈ લઈએ. પણ કેટલાક દેવો તમે? 60 રૂપિયાનું 50 રૂપિયાનું પીવીસી હોય, પીયુસી 500 રૂપિયા કેટલા નાખે દેવો તમે? એના કરતાં પીયુસી ન કરાવી આવીએ. વીમો હોય, થર્ડ પાર્ટી વીમો 1000-1100 રૂપિયા થાય. અહીં કોઈ નહીં ભરતા હોય, મને નથી લાગતું ભરતા હોય, કારણ કે પોલીસ વાળા નથી, મેં જોયા છે. અમારે ત્યાં કોઈ બાગનો ન લે. તમારા વાળા આવી પકડાય બધા. તમારા વાળા અહીં વાળા જેમાં ખેતી કરવા આવે ને એ પછી ડામર રોડ પર ક્યાંય ન ચડે, અથવા ડામર રોડ આમ કંઈક ખટાક કરીને ક્રોસ કરીને કાચા રસ્તે ગયો. એ ન કરાય. જે કાયદાની પ્રક્રિયા છે એનું પાલન કરાય. એક ચીપટી જેથી આવે ને વહન લાગે. એનાથી વિશેષ તમારું જ્યારે અકસ્માત થાય, એક્સિડન્ટ થાય ને ત્યારે જાજુ મોંઘો પડી જાય. સરકારી વીમા, બેનિફિટ્સ વગેરે જે મળતા હોય એ જે ગુનો કરે છે એને કાયદાના કોઈ બેનિફિટ્સ મળતા નથી. એટલે સરકાર જે પરિપત્રો, દિશા નિર્દેશ વગેરે જે કરે એ આપણે અડધી કાયદાની અજ્ઞાનતા, અડધી જે છે આપણી આંતરિક પરિસ્થિતિઓ, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે નથી કરતા, પણ કરી લેવી જોઈએ. સુખાકારી, સુખી થવા માટેનો આ ઉત્તમ રસ્તો છે. હવે સાહેબ અમારે